હાસ્ય કલાકાર માયાભાઈ આહિરનો વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો। આ પહેલા ગુજરાતના પ્રખ્યાત કલાકારો તેમના સમર્થનમાં આવ્યા। એમાં દેવાયત ખવડ હોય, કીર્તિદાન ગઢવી હોય, ગીતા રબારી હોય, ઘણા બધા કલાકારો, સાંઈરામ દવે હોય, તમામ કલાકારો કે તેમના સમર્થનમાં એક જ પોસ્ટ કરી રહ્યા છે। હવે બીજી બાજુ ગુજરાતના અનેક લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે, કારણ કે તેમણે ટેક્સને લઈને, રેશનિંગના જે અનાજ ખાય છે તેને લઈને બફાટ કર્યો હતો। આ સંદર્ભે એક વકીલ પણ સામે આવ્યા છે ને તેમણે જે રીતે માયાભાઈને સંભળાવ્યું છે તેને લઈને એવું લાગે છે કે હવે આ વિવાદ કદાચ મોટો થઈ શકે એમ છે। અને તમારે શીખવવાની જરૂર નથી ભાઈ કે ભાઈ કોણ રેશનિંગના ઘઉં ખાય છે, કોણ ટેક્સ ભરે છે, તમે કેટલો ટેક્સ ભરો છો, તમે કેટલું કાયદાનું પાલન કરો છો, તમે કેટલા વાગ્યા સુધી રાત્રે જે નિયમ છે કે ભાઈ આટલા વાગ્યા સુધી જ આવા કાર્યક્રમો કરવા એનું તમે કેટલું પાલન કરો છો। શું છે સમગ્ર વિગત તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત। સોશિયલ મીડિયામાં એક વિડીયો સામે આવે છે અને આ વિડીયો હોય છે માયાભાઈ આહિરનો, અને સુરતમાં એક ડાયરો હોય છે। એ ડાયરા દરમિયાન માયાભાઈ આહિર એવું કહે છે કે જેના બાપાએ ક્યારેય ટેક્સ નથી ભર્યો એ પણ હવે સવાલ પૂછતા થઈ ગયા છે પોલીસને વિડીયો દ્વારા। અને પછી ભલે એ રેશનિંગના અનાજની લાઈનમાં ઊભો હોય અને પાસે બેઠેલા કીર્તિદાન ગઢવીએ પણ એવું કહ્યું કે ટેક્સ નથી ભરતા, એ જ સવાલ કરે છે। એટલે આ વિવાદ જ્યારે આ વાત સામે આવી ત્યારે ખૂબ મોટો વિવાદ થઈ રહ્યો છે। અત્યારે પણ આ વિવાદ ચાલી રહ્યો છે। ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો તેમને ઠઠોરી રહ્યા છે કે શું ખરેખર તમને નથી ખબર કે ગુજરાતનો કે ભારતનો એક પણ વ્યક્તિ એવો નથી કે જે ટેક્સ નથી ભરતો। હવે આ સંદર્ભે આ લાઈનમાં એક વકીલ પણ આવી ગયા છે કે જેઓ સવાલ કરી રહ્યા છે માયાભાઈ આહિરને કે જે રીતે તમે બફાટ કરી રહ્યા છો એ બફાટ ખરેખર બફાટ છે કે સત્ય છે? તમે ઘણા બધા લોકો માટે આશાનું કિરણ હોય, લોકો માટે એક ભાવનાત્મક રીતે તમે જોડાયેલા હોય કે માયા આહિર કે એટલે ખોટું ન હોય, લોઢાની લકીર હોય, એવા લોકોને તમે શું સંદેશ આપો છો સ્ટેજ ઉપરથી એ પણ સાબિત થઈ ગયું છે। એટલે જે રીતે વકીલે વાત કરી છે એ વાત ખરેખર સાંભળવા જેવી છે અને છેલ્લે જે વસ્તુ કીધી છે એ પણ સાંભળવા જેવી છે। એટલે વિડીયો સ્કીપ ન કરતા અને ખાસ કરીને અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો ને એને પણ અપીલ છે કે આ વિડીયોના માધ્યમથી તમને શું લાગી રહ્યું છે કે ખરેખર તેમણે જે બફાટ કર્યો હતો એ યોગ્ય છે કે નથી। પહેલા આપણે વિડીયો જોઈએ। કલાકાર માયાભાઈ આહિરનો વિડીયો વાયરલ થયો છે। એમને એવું કહ્યું કે ભાઈ જે લોકો રેશનિંગના ઘઉં ખાય છે અને એ પોલીસનો વિડીયો બનાવે છે અને એવું કહે છે અમને પગાર અમારા ટેક્સમાંથી મળે છે, તો આ બાબતે અમને આવી વાત કરી છે તો એના ઉપર આપણે વિશ્લેષણ કરીએ કે આવું કહી શકાય? કેમ કે જ્યારે પણ કોઈ વ્યક્તિનો જન્મ થાય છે તો સીધી વાત છે કે કંઈ પણ પ્રોડક્ટ કે વસ્તુ ખરીદે છે તો એમાંથી તો ભાઈ ગવર્મેન્ટને ટેક્સ આપે જ છે, તો પછી આવું કહેવું કેટલું યોગ્ય છે? અને કલાકાર મિત્રોને નમ્ર વિનંતી છે કે ભાઈ એક્ઝેક્ટ તમે આ રીતે જે વાત કરો છો, તમે પોલીસના વિદાય સમારંભમાં ગયા હોય ત્યાં તમે આ રીતે વાત કરતા હોય તો યોગ્ય નથી। સરકારમાં તમે નથી બેઠા, ટેક્સ લેવાનું કામ સરકારનું છે અને જ્યારે પણ પબ્લિકને કોઈ જરૂર પડે છે, પબ્લિક કોઈ દુવિધામાં છે, એને કોઈ દુઃખ છે તો એની જવાબદારી એટલે કે દુઃખ દૂર કરવાની જવાબદારી પણ ગવર્મેન્ટની છે। કેમ કે જ્યારે પણ કોઈ પ્રજાને મુશ્કેલી નડે છે ત્યારે વાત ક્યાં આવે છે કે રાજા કેટલો મજબૂત છે અને કેવી રીતે પ્રજાના જે હિતો છે, એના જે અધિકારો છે એનું રક્ષણ કેવી રીતે કરવું। પણ અહીંયા તો આ ભાઈએ વાત કરી નાખી કે ભાઈ જે લોકો રેશનિંગના ઘઉં ખાય છે તો ભાઈ એ સરકાર કંઈ દાન નથી કરતી। સમજો એક વાત, જ્યારે પણ કોઈ વ્યક્તિ અહીંયા જન્મે છે તો એ ભારતનો નાગરિક છે ને માયાભાઈ આહિરે કહી દીધું કે ભાઈ આ રીતે રેશનિંગના ઘઉં ખાય છે ને એ લોકો પોલીસનો વિડીયો બનાવે છે, તો શું ભાઈ વિડીયો બનાવે છે ગેરકાયદેસર છે? વિડીયો બનાવે છે બંધારણ અને કાયદાના વિરુદ્ધમાં છે? જ્યારે પણ કોઈ વ્યક્તિને પ્રોબ્લેમ થાય છે, પોલીસ સ્ટેશન જાય છે, પોલીસ FIR નથી લેતી। હું પણ એઝ એ એડવોકેટ તરીકે કહું છું કે ઘણીવાર વકીલો સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે। કાયદાનો જાણકાર વ્યક્તિ પણ ત્યાં જાય ત્યારે જો એમની સાથે એવું ખરાબ વર્તન કરવામાં આવતું હોય તો પછી સામાન્ય નાગરિકની શું હાલત થતી હશે? અને ઘણીવાર તો તમને પણ ખબર છે કે FIR કરવાના બદલામાં પણ પૈસા લેવામાં આવે છે, FIR ન કરવાના બદલામાં પણ પૈસા લેવામાં આવે છે અને વારંવાર ફરિયાદીને ધક્કા ખવડાવવામાં પણ આવે છે અને આરોપીને સારી ખુરશી ઉપર બેસાડીને એને જામીન માટે મહેનત કરવામાં આવે છે। આ બધું લાઈવ છે ભાઈ, ગુજરાતની જનતાને ખબર છે, પરંતુ આ લોકો જ્યારે આવી ચર્ચા કરે ભાઈ અને પોતે ચલો વાંધો નહીં, ચલો તમે કોઈ સત્તા પક્ષમાં જોડાઈ ગયા છો કે કોઈ પણ વોટેવર રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છો તો તમારે એમની વાહ વાહ કરવાની। કેવી રીતે તમે આવું કરી શકો? તમે જ્યારે કોઈ પદ ઉપર પહોંચો છો, તમારી વાત નાનામાં નાનો માણસ સાંભળે છે
ત્યારે તમને એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ કે તમારે શું બોલવાનું હોય છે. અને તમારે શીખવવાની જરૂર નથી ભાઈ કે ભાઈ કોણ રેશનિંગના ઘઉં ખાય છે, કોણ ટેક્સ ભરે છે, તમે કેટલો ટેક્સ ભરો છો, તમે કેટલું કાયદાનું પાલન કરો છો, તમે કેટલા વાગ્યા સુધી રાત્રે જે નિયમ છે કે ભાઈ આટલા વાગ્યા સુધી જ આવા કાર્યક્રમો કરવા, એનું તમે કેટલું પાલન કરો છો એ બાબતે તમારે ધ્યાન રાખવું જોઈએ. બાકી બીજાને તમારી સલાહની જરૂર નથી. એટલે હવેથી ધ્યાન રાખવું જોઈએ. જાહેર જનતાના ટેક્સના પૈસા જ છે. દરેક વ્યક્તિ કરોડપતિ ન હોઈ શકે, દરેક વ્યક્તિ મોંઘી વસ્તુઓ ન ખરીદી શકે, પણ એવું નથી કે ભાઈ ટેક્સ નથી ભરતો. આ વિડીયો જોયા બાદ તમને પણ પ્રશ્નો થતા હશે, સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ જે રીતે ગુજરાતમાં માયા આહિર હોય કે કીર્તિદાન ગઢવી હોય તેનો વિરોધ થઈ રહ્યો છે, તેને લઈને એક રાજકોટમાંથી આરટીઆઈનો ખુલાસો સામે આવ્યો હતો કાલે. અને એ ખુલાસામાં એવું કહેવામાં આવ્યું હતું કે માયા આહિરે સરકારી કાર્યક્રમ માટે, રાજકોટના મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કાર્યક્રમ માટે 3.5 લાખ રૂપિયા લીધા હતા. આ સાથે કીર્તિદાન ગઢવીએ 2 કાર્યક્રમના 10 લાખ લીધા હતા. એટલે એક કાર્યક્રમના 5 લાખ લીધા હતા. હવે જ્યારે આરટીઆઈમાં આ ખુલાસો થાય છે, આ માત્ર વાતો નથી, આ સરકારે કાગળિયું આપ્યું છે અને પુરાવા સાથે આપ્યું છે અને સરકારનો જવાબ છે. એટલે કોઈ આને ઠુકરાવી ન શકે. પરંતુ જે રીતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ પૈસા તો છાપતી નથી અને એ જે પૈસા વાપરે છે એ પ્રજાના ટેક્સના જ છે. તો એવા પણ લોકો ઘણા બધા છે જેઓ પ્રશ્ન ઊભા કરી રહ્યા છે કે કોના પિતાશ્રી લોકોના ટેક્સના કારણે જીવી રહ્યા છે, કોણ ખાઈ રહ્યું છે ટેક્સના પૈસા. એ તમામ મુદ્દે પણ ઘણી બધી ચર્ચાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલી રહી છે. પરંતુ એક વસ્તુ સામે આવી છે અને એ ખૂબ મજાકથી લેવામાં આવે છે કે બધા જ કલાકારો એક સાથે થઈ રહ્યા છે. હવે કદાચ બધા જ કલાકારો આંદોલન ઉપર ઉતરશે અને એવી જાહેરાત કરશે કે કાલથી જ્યાં સુધી માયાભાઈ આહિરને ન્યાય ન મળે ત્યાં સુધી ડાયરાઓ બંધ. હવે આ તો સોશિયલ મીડિયામાં મીમનું મટીરિયલ છે. પરંતુ જે રીતે આ વાતને આ વિરોધ સાથે જોડવામાં આવી રહી છે, એક પણ એક મજાકનું, એક કટાક્ષનું વિષય છે. હવે આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.